કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો પાડી દે એવું ભગવાનનું સ્વરૂપ રહેલું છે. એટલે કે આપણા હૃદયની અંદર ભગવાનનો આવો એક જબરજસ્ત પ્રકાશ છે, જે પ્રકાશનો અનુભવ આપણે દરેક કરી શકીએ. એક સૂર્યનારાયણ હોય તો કેટલો પ્રકાશ દેખાય છે. 1 કરોડ સૂર્ય ભેગા થાય તો એ કેટલો પ્રકાશ થાય. એક્ઝેક્ટ એના કરતાં પણ વધારે પ્રકાશ આપણા આત્માની અંદર રહેલો છે. અને આત્માની અંદર રહેલા પરમાત્મા એની અંદર આ પ્રકારનો પ્રકાશ રહેલો છે. તો એનો આપણે અનુભવ કરવાનો છે. એટલે સત્યમ પરમ ધીમહિ, હે ભગવાન, અમે તમારો ધ્યાન કરીએ છીએ. એક ચિંતકે બહુ સરસ વાત કરી કે કદાચ કળિયુગમાં ધ્યાન ન થાય તો ધ્યાન પહેલાં રાખવું, કે ગડબડ ન કરવી, ધ્યાન રાખવું ધ્યાન કરવા કરતાં. આ પહેલી વાત બતાવવામાં આવી છે. અહીંયા આગળ આ મંગલાચરણ કરી અને હવે બહુ સુંદર શ્લોક સંભળાવે છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તો આ વેદોનું પાકેલું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, 4 વેદોનું પાકેલું ફળ એટલે આ ભાગવત. વેદો યદ્યપિ મહાન છે, પરંતુ આ ભાગવત એનું પાકેલું ફળ છે. આની અંદર કોઈ ગોટલી જુદી હોય, છાલ જુદી હોય એવું નથી. રસનું મૂર્તિમાન સ્વરૂપ રહેલું છે આ ભાગવત. અને પીબત ભાગવતમ રસમાલયમ, ભગવાન વેદવ્યાસ આમંત્રણ આપે છે કે આ રસને તમે પીવો. અહીંયા આગળ તમે આ રસને પીવા માટે હમણાં જ મેં પારસભાઈને પૂછ્યું કે કેટલા નગરમાંથી આવેલા છે, તો એમણે કહ્યું કે સુરત, ભરૂચ, આણંદ, નવસારી, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, મહેસાણા, મુંબઈ, સોમનાથ, જુનાગઢ, લંડન અને જર્મનીથી અહીંયા આગળ આવ્યા છે. આટલા શહેરમાંથી બધા આવીને અહીંયા આગળ બેઠેલા છે. એટલે પીબત ભાગવતમ રસમાલયમ, ભગવાન વેદવ્યાસે દરેકને આમંત્રણ આપ્યું છે અને પધારો અહીંયા આગળ. કદાચ અહીં તો તમે પૈસા ભરી અને પધારેલા છો, પણ ભગવાન વેદવ્યાસ કહે છે કે જ્યાં પણ ભાગવતની કથા થતી હોય ત્યાં તમે સાંભળવા માટે જાઓ. મુહુરહો એટલે કે વારંવાર તમે આ કથાને સાંભળો. રસિકા ભુવિ ભાવુકાહા, જે લોકોના હૃદયમાં ભાવના છે એ તમામે આ કથા સાંભળવી જોઈએ. આટલી વાત કરીને હવે અહીંયા આગળ કથાનો પ્રારંભ કરે છે કે નૈમિષે નિમિક્ષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ભારત વર્ષના 88,000 ઋષિઓ ઉપસ્થિત રહેલા છે. કેવી એક સભા હશે, તમે કલ્પના કરી શકો છો. જે સભાની અંદર 88,000 ઋષિઓ બેઠા હોય, જબરજસ્ત સભા કહેવાય ને. એની વચ્ચે આ સુતજી આવ્યા અને એ સુતજી આવી અને હવે ભાગવત સંભળાવી રહ્યા છે અને સુંદર રીતે આનું નિર્વચન કરી રહ્યા છે. ક્યાં? નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે કે પવિત્ર સ્થાન. જો સ્થાનનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. સ્થાન પવિત્ર હોવું જોઈએ. ગડબડિયા સ્થાનમાં તમે કથા સાંભળો એમાં મજા ન આવે. મહાભારતનું યુદ્ધ થવાનું હતું
એ વખતે પાંડવો અને કૌરવો કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉપસ્થિત થયા. કેમ કુરુક્ષેત્રના મેદાનમાં? કારણ કે આ મેદાનમાં કોઈ પણ માણસ મરે એને સ્વર્ગ મળે અને જે લોકો જીતે એને રાજ મળે. અમુક એવું પવિત્ર ક્ષેત્ર હોય કે જેની અંદર તમે ધામમાં જાઓ તો મુક્તિ થાય, જેમ કે કાશીનું મરણ અને આપણા સુરતનું જમણ. કાશીમાં કોઈ ધામમાં જાય એ ધામમાં જાય. આ ગયા પણ એવું તીર્થ છે. આ ગયાની અંદર કંઈ પણ તમે કરો એ મુક્તિ પ્રાપ્ત થાય ને થાય. આ ક્ષેત્ર જ એવું છે. એક તો ભાગવત ગ્રંથ, પ્રગટ ભગવાન મહંત સ્વામી મહારાજની આજ્ઞા, અને એમાંય બધા સત્સંગીઓ, અને આવો સુંદર સમય રહેલો છે. કેટલું સુંદર વાતાવરણ અત્યારે મધુરો ગોઠવાઈ ગયું છે. એટલે આવા એક પવિત્ર સ્થાનની અંદર આપણે બધા પધારેલા છીએ ત્યારે સ્થાન ખૂબ અગત્યનું રહેલું છે. ગમે ત્યાં તમે બેસો ગડબડ થઈ જાય. રામાયણની અંદર એક સરસ પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી રામ લંકેશ ઉપર વિજય પ્રાપ્ત કરી અને અવધમાં પાછા જતા હતા. પાછા જતા પહેલા ભગવાન રામે રાવણનો તો નાશ કરી દીધેલો છે અને લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, જા તું વિભીષણનો રાજ્યાભિષેક કરી આવ, એને ગાદી પર બેસાડીને તું આવી જજે બહાર, અમે તારી પ્રતીક્ષા કરીશું. એ કે પ્રભુ આપ જ આવો ને ગાદી પર બેસાડવા માટે? એ કે ના, મારા પિતાએ મને આજ્ઞા એવી કરેલી છે. આમ તો લક્ષ્મણજીના પિતા હતા, કારણ પિતાએ આજ્ઞા કરેલી છે કે તું જતો નહીં, એટલે હું ત્યાં આગળ નહીં જાઉં, તું એને રાજસિંહાસન ઉપર બેસાડી અને બહાર આવી જજે, અમે તારી પ્રતીક્ષા કરીશું. રાવણ તો મરી ગયો છે, એની જગ્યાએ વિભીષણને બેસાડી દેજે. એટલે બધી રાક્ષસોની વિધિ પ્રમાણે બધું થયું અને હવે વિભીષણને ગાદી પર બેસવાનું છે. કોની ગાદી હતી? રાવણની. તો વિભીષણે લક્ષ્મણજીને થોડો આગ્રહ કર્યો કે ભાઈ, આ ગાદી પર તો હવે મારે આખી જિંદગી બેસવાનું છે. રાવણ તો મરી ગયો છે, તો મારી એવી ઈચ્છા છે કે તમે ગાદી પ્રસાદીની કરી દો, પહેલાં તમે બેસો પછી હું બેસીશ. તો લક્ષ્મણજી કહે છે કે ના, મને રામચંદ્ર ભગવાનને નીકળતા ના પાડેલી કે તું બેસતો નહીં ગાદી ઉપર, આગ્રહ કરે તોય બેસતો નહીં, બેસાડીને આવી જજે. પણ હવે બહુ આગ્રહ થાય એટલે સ્વાભાવિક રીતે માણસ કરવા તૈયાર થાય ને. જે લોકોએ પહેલી બીડી કે ગુટકો ખાધો હશે ને, એ વખતે એના મિત્રે આગ્રહ કરેલો હોય કે લેને એકમાં શું વાંધો નહીં આવે, પણ ધીરે ધીરે પછી શરૂ થઈ જાય. આપણે ખરાબ કામ કરવા માટે ઉદ્યત થઈએ ને ત્યારે કોઈક આગ્રહ કરે, એક પેલું પિક્ચર જોઈ લે ને, એમાં કાંઈ વાંધો નહીં, જોઈ લેવાય. આ કરને દારૂ એક પેગમાં કાંઈ વાંધો નહીં, કાદો મારી લે, એકાદો થોડુંક આમ તેમ કરી લે, કાંઈ વાંધો ના આવે, પછી આપણે કેમ દરરોજ પીવાનું છે? પહેલી વખત વેરી ફર્સ્ટ ટાઈમ જેને આવું કર્મ કરેલું હશે ને આગ્રહ થયો હશે, અને પછી શરૂ થઈ જાય ધીરે ધીરે. તમને બધાને ખ્યાલ છે, દરેકના ખિસ્સામાં છે મોબાઈલ. જીઓએ પેલું કામ શું કર્યું? મફત આપ્યા, બરાબર? 1 વર્ષ મફત ચલાવ્યું. 1 વર્ષ મફત ચલાવ્યું પછી બધાને ટેવ પડી ગઈ ને, પછી હવે એનું કાર્ડ જ વાપરતા બધા થઈ ગયા. અને એમાં 5 રૂપિયા વધારે કેટલા વધે? ઓછામાં ઓછા 50 કરોડ તો હશે જેના આ જેને કહેવાય ગ્રાહકો. એટલે માણસને આગ્રહ થાય એટલે તરત કરવા તૈયાર થઈ જતો હોય છે. એટલે જ્યાં ત્યાં ટૂંકમાં બેસવું નહીં અને જે તે ખાવું નહીં, અને જેની તેની સાથે મિત્રતા નહીં કરવાની. એકલા રહેવું સારું, પણ જેની તેની સાથે બેસવું નહીં ને જવું પણ નહીં. તો અહીંયા આગળ આ એક સુંદર નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું છે, જે પવિત્ર ક્ષેત્ર છે. બધા ઋષિઓ આવી ગયા, શૌનકાદિક અને સુતજી આવ્યા, ઊંચા આસન ઉપર એને બેસાડી દીધા. અને હવે શૌનક ઊભા થયા અને 6 પ્રશ્ન પૂછે છે. આ 6 પ્રશ્નના જવાબ સુતજી આપવાના છે.
બરાબર છે પ્રશ્ન સાંભળી લઈએ. પહેલો પ્રશ્ન પૂછે છે કે તત્ર તત્રાંજસાયુષ્માન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેય તન્નઃ સંશેતુમર્હસી ભૂરીણી ભૂરિ કર્માણિ શ્રોતવ્યાની સુતસ્ય તે અથ સાધોત્ર્યસારં સમુદ્રત્ય મનીષયા સૂત ધ્યાનાસि ભદ્રં તે ભગતા વિનિશ્ચિતં દેવક્યાં વસુદેવસ્ય જાતુ યસ્ય ચિકીર્ષયા તસ્ય કર્માણિ ઉદારાણિ પરિહિતાનિ ભૂય બ્રૂહીન સદ્રધાનસ્ય લીલયા દદત ક્રિયા અથાખ્યાહિ હરેર્ધીમાન અવતાર કથા શુભા લીલા વિદદત સ્વૈરમ ઈશ્વરસ્યાત્મમાયયા બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠા મધુનોપેતે ધર્મકં શરણં ગતઃ. આ 6 પ્રશ્નમાં આખું ભાગવત સમાયેલું છે. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે આત્યંતિક કલ્યાણ કેમ થાય. જો કલ્યાણના ઘણા બધા પ્રકારો બતાવવામાં આવ્યા છે, પણ અહીંયા આગળ કહે છે આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ, છેલ્લો જન્મ, કોઈ દિવસ માતાના ગર્ભમાં આવવાનું નહીં અને ભગવાનની પાસે હંમેશને માટે આપણે પહોંચી જઈએ. આ પહેલો પ્રશ્ન યાદ રાખજો. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે શાસ્ત્રનો સાર શું છે. આપણે તો બધા 7 દિવસ સાંભળવાના છીએ, પણ ઘણી વખત આપણને કોઈ પૂછે ને, ત્યાં આગળ તમે જશો ને સુરત, જુનાગઢ કે જ્યાં તમારું શહેર છે ત્યાં તમને પૂછે ભાઈ કથાનો સાર શું છે, 7 દિવસ તમે સાંભળ્યો એનો સાર શું આવ્યો, એટલે તમે જે કંઈ યાદ હશે એને કહેશો. તો ભાગવતનો સાર શું છે, આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરીને શા માટે આવ્યા. અને જોડે જોડે પૂછે છે કે કૃષ્ણ ભગવાને આલોકની અંદર આવીને કેવા કેવા કામ કર્યા, કાર્યો કર્યા. પાંચમો પ્રશ્ન પૂછે છે કે ભગવાન કૃષ્ણચંદ્ર આવ્યા એની પહેલા કેટલા અવતારો આવી ગયા આ ભારતની ભૂમિ ઉપર. અને છઠ્ઠો ને છેલ્લો પ્રશ્ન કે ભગવાન જ્યારે આ લોકની અંદર હતા, કૃષ્ણ ભગવાન, એ વખતે તો ધર્મ એના આધારે હતો, એના સ્વરૂપના આધારે. પણ ભગવાન ગયા પછી ધર્મ ક્યાં ગયો, કોના આધારે ધર્મ રહેલો છે, એ મને સમજાવો. આ 6 પ્રશ્ન, 6 પ્રશ્નના ઉત્તર સૂતજી સુંદર રીતે વિસ્તારપૂર્વક આપે છે. ભાગવતમાં સ્કંદ કેટલા છે? 12. એક પ્રશ્નનો ઉત્તર 2 સ્કંધમાં આપશે. 6 પ્રશ્ન અને સ્કંધ 12. 6 પ્રશ્નના જવાબો આપશે. અદ્ભુત રીતે આ ગ્રંથની અંદર આખ્યાનો દ્વારા, લીલાઓ દ્વારા, અવતારની કથા દ્વારા એના જવાબો આપણને પ્રાપ્ત થતા રહેશે સમયે સમયે. અત્યારે આપણે એની અંદર વિશેષ ઊંડા ઉતરતા નથી, પણ આપણે બધું સાંભળવાના છીએ. તો ઋષિઓ અહીંયા આગળ બેઠેલા છે અને સૌનક હવે સૂતજીને પૂછે છે કે કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના કુતઃ સંચોદિત કૃષ્ણો કૃતવાન સંહિતામુને. કે કયા સ્થાનની અંદર આ કથા કહેવામાં આવે છે. અને ભગવાન વેદવ્યાસ એમણે કઈ રીતે આ ગ્રંથનું લેખન કર્યું, અને પરીક્ષિત રાજા
એ તો મહાન રાજા હતા. રાજપાટનો પરિત્યાગ કરી અને ગંગા મૈયાના કિનારે આવી અને શા માટે આ કથા સાંભળે છે વગેરે વગેરે અમને તમે બતાવો. હવે સૂતજી પ્રારંભ કરે છે. સૌથી પહેલા વ્યાસજીની કથા કરે છે. આપણા ભારતની અંદર મહાન અવતાર થઈ ગયા વ્યાસજી, જેની પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ, વ્યાસ પૂર્ણિમા. અને સમગ્ર હિન્દુઓ ગુરુ પૂર્ણિમા કહીએ, વ્યાસ પૂર્ણિમા કહીએ, ઉજવે છે. તો ભગવાન વેદવ્યાસ જે પરાશર અને મત્સ્યગંધા એના થકી ઉત્પન્ન થાય છે, અને જેવા ઉત્પન્ન થયા એ વખતે મત્સ્યગંધા અને આશીર્વાદ આપે છે કે તું કુંવારી રહીશ. ભલે તારા થકી મારી ઉત્પત્તિ થયેલી છે, પરંતુ તારી અવસ્થા નાની છે અને પરાશર ઋષિએ ન કરવાનું આ કાર્ય કરેલું છે, એટલે તું પુત્રવતી હોવા છતાંય કુંવારી કહેવાઈશ. મત્સ્યગંધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે હું સામેના પર્વત ઉપર એટલે કે દ્વીપ ઉપર છું, ત્યાં મને તું યાદ કરજે. વ્યાસજી ત્યાં જ ગયા. એટલે દ્વીપ ઉપર પ્રગટ થયા એટલે એનું નામ દ્વૈપાયન પાડવામાં આવ્યું. એનો વર્ણ કાળો હતો એટલે કૃષ્ણ દ્વૈપાયન, કાળા વર્ણના દ્વૈપાયન. ભગવાન આ દ્વૈપાયનજીએ ચારે ચાર વેદોનો વિસ્તાર કર્યો, એટલે કે એને વ્યવસ્થિત રીતે સમજાવ્યા. એટલે વેદ વ્યાસ, વેદોનો વિસ્તાર કર્યો એટલે એનું નામ વેદ વ્યાસ પાડવામાં આવ્યું. અને બંને ભેગા થઈ અને કૃષ્ણ દ્વૈપાયન, વેદવ્યાસ આ બધા નામ એના પાડે છે. એવા સંજોગોની અંદર વ્યાસજી હવે પોતાનો આશ્રમ છે શમ્યાપ્રાસ, એની અંદર બેઠેલા છે. ઘણું કામ કર્યું વ્યાસજીએ ભારતની ભૂમિ ઉપર. આટલું બધું કામ કર્યું જેની આપણે ગણના ન કરી શકીએ, પણ હું તમને થોડુંક ગણાવું. 4 વેદોનું વિભાજન કર્યું, 17 જેટલા પુરાણો લખ્યા, 18 જેટલા ઉપપુરાણો લખ્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, વ્યાસ સ્મૃતિ જેવો એક ગ્રંથ લખ્યો, બ્રહ્મસૂત્ર જેવો પણ એક ગ્રંથ લખ્યો, અને જેટલા કાંઈ લોકોને માટે નિયમ અને ધર્મ કહેવાય તમામ લખ્યા એને. એટલે ઓછામાં ઓછા 6 લાખ શ્લોકો લખ્યા. આટલું બધું લખી અને પોતાના આશ્રમમાં બેઠા છે અને ઉદાસ થઈને બેઠા છે. ઘણી વખત તમારી પાસે બધું હોય તો પણ તમને કંઈક અંદરથી ખૂટતું હોય. આજે એક હું વિડીયો જોતો હતો, કોઈ કે મને વોટ્સએપની અંદર મોકલેલી હતી. હું કોઈના નામ તમને નથી આપતો, પણ ભારતના મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને મોટા ગજાના કલાકારો જે અત્યારે છે અને ધામમાં ગયા એવા મોટા ગજાના કલાકારો, આ બધા જ શું કહે છે કે આના કરતા અમે સામાન્ય હોત ને સારું હતું, આમાં મજા નથી આવતી. મોટા ગજાના કલાકારો, નામ અપાય નહીં કારણ કે મીડિયાનો યુગ છે એટલે, પણ બધાએ એવી વાત કરી કે અમને આમાં કંટાળો આવે, મજા નથી આવતી. આપણે ત્યાં એક ગાયક કલાકાર થયા કિશોર કુમાર, ધામમાં ગયા હવે એની વાત કરાય. એ કિશોર કુમાર પોતે જ્યારે ગાતા હતા ઇન્ડસ્ટ્રીની અંદર, એ જમાનામાં એક ગીતના 16,000 લેતા હતા. આ 5 મિનિટ ગાઈ લે ને 16,000 આપી દેવાના તમારે. અત્યારની ભાષામાં કે 16 લાખ થાય. 5 મિનિટ ગાવાના 16 લાખ રૂપિયા. ગાયક કલાકાર સારા હતા. એ કિશોર કુમાર શું કહે છે કે આના કરતા હું ખંડવા ગામમાં હોત અને એક શિક્ષકની નોકરી કરતો હોત, લોકો મને માસ્તર કરતા હોત તો આના કરતા મને વધારે આનંદ આવત. વિચાર કરો, આટલા બધા રૂપિયા છે, બધું જ છે, પણ છતાં એને આનંદ નથી આવતો. અત્યારે જેનું ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ કહેવાય એવા અમિતાભ બચ્ચન, એવા જ એક કલાકાર ભારતની અંદર થયા ગુરુદત્ત. તારે ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનનું નામ કહેવાય, સુપરસ્ટાર આપણે જેને કહીએ. એવા જ સુપરસ્ટાર
ગુરુદત્ત હતા એક જમાનાની અંદર, અને લગભગ એના 35 જેટલા પિક્ચરો આપેલા અને મોટા ભાગના સુપરહિટ પિક્ચરો. પણ એ ગુરુદત્ત પોતાના જ હાથે પિસ્તોલ લઈ અને ત્યાં આપઘાત કરે છે નાની ઉંમરે. શું કે કંટાળી ગયો. તેનો મતલબ એવો થયો કે એમાં મજા નહીં આવતી હોય ને તો જ પિસ્તોલથી આપઘાત કરે ને આપઘાત કરે. કોઈ ભિખારી આપઘાત કર્યો? તમે સાંભળ્યું ક્યારે કોઈ ભિખારી મરી ગયો આપઘાત કરીને? કોઈ કરે નહીં. માણસ કંટાળે ત્યારે આપઘાત કરે. એનો મતલબ એવો થયો કે ઘણું પ્રાપ્ત કર્યા પછી કંઈ ખૂટતું હોય છે. હવે મારે તમને કેવું છે, તમે બધા 7 દિવસ સાંભળવા આવેલા છો. તમે શાંતિથી અંતરદ્રષ્ટિ કરો અત્યારે બેઠા બેઠા, અથવા તો પછી જઈને. જીવનમાં તમને એવું લાગતું હશે કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. કોઈકને ધન ખૂટતું હશે, કોઈકને પદ ખૂટતું હશે, કોઈકને પૈસા ખૂટતા હશે, કોઈકને દીકરાનું વર્તન ખૂટતું હશે, કોઈકને કંઈક બીજું ખૂટતું હશે. કોઈકને કંઈક તમને ખૂટતું હશે જ. પણ એવો માણસ મળવો મુશ્કેલ જેને કંઈ ખૂટતું ન હોય. અને જેને કંઈ ન ખૂટે એ મહંત સ્વામી મહારાજ છે. તેને કંઈ ખૂટતું નથી, બસ બધું જ એને પ્રાપ્ત થયેલું છે. યોગીજી મહારાજ જેને 17 રોગ હતા પણ કંઈ ખૂટતું ન હતો. પ્રમુખ સ્વામી મહારાજ જેના ઘણા બધા રોગો હતા પણ કંઈ ખૂટતું ન હતો. એટલે જીવનમાં બધું જ મેળવ્યા પછી પણ કંઈ ખૂટે એવો અનુભવ દરેકને થાય છે. ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો. આમ તો સ્વામિનારાયણ ભગવાનના 3000 સાધુઓ હતા, અને ગામડે ગામડે એને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીને ગમરોડી નાખી કહીએ તો દરેક ગામડાઓની અંદર વિચરણ કરતા. અને તમને આનંદ થશે કે ભારત વર્ષની અંદર લગભગ અત્યારે 30 લાખથી વધારે સાધુઓ છે. તમામ સાધુઓ ભારતની અંદર બધી જગ્યાએ ફરે છે અને બધાને ઉપદેશ આપતા હોય છે. એટલા માટે ઉપદેશ આપે છે કે લોકોના જીવનની અંદર નાનું મોટું કંઈ ખૂટતું હોય તો ભરી દે અને એનું જીવન શુદ્ધ અને પવિત્ર બની જાય. આજે પણ સંતો વિચરણ કરે છે. આપણી સંસ્થાના પણ કરે છે, અન્ય સંસ્થાઓના સંતો પણ વિચરણ કરી રહેલા છે. લગભગ 200 જેટલા સંતો આપણે ત્યાં પરદેશની અંદર વિચરણ કરે છે. અને અત્યારે બીએપીએસ સંસ્થાની અંદર 1, 2, 3 અને 4 એટલે કે 1234 સાધુ છે. 1, 2, 3, 4. આપણા આ બધા જ સંતો મોટા ભાગના ગામડે ગામડે વિચરણ કરી રહેલા છે. એટલા માટે વિચરણ કરે છે કે વ્યસન દૂષણ લોકોનો ત્યાગ કરાવી અને ભગવાનની અંદર બધાને જોડે છે. આ મોટું કામ છે. તો નારદજી આદે આવ્યા વ્યાસજીની પાસે અને આવીને વ્યાસજીને કહે છે. અને વ્યાસજીએ કહ્યું કે ભગવાન કંઈક ખૂટે છે. ત્યારે સંતો સીધી વાત કરે. ઘણી વખત સીધી વાત કરે તો કોઈકને ગમતી નથી હોતી. પણ આપણે વૈદ્યની પાસે જઈએ, ડૉક્ટરની પાસે જઈએ તો બધું કહેવું પડે ને. અને ડૉક્ટર આપણને દવા આપે. સ્વાભાવિક રીતે ડૉક્ટર આપણને દવા આપે, એ દવા આપણે લેવાની હોય. પણ દવા કોઈ દિવસ સારી લાગે? દવા કડવી જ લાગે. કોઈને દવા ખાવી ગમે નહીં. પણ જો દવા ખાઈએ તો આપણા રોગ જાય. એટલે આજે નારદજી વ્યાસજીને સીધી વાત કરે છે કે વ્યાસજી, તમારા જીવનમાં જે ખૂટે છે એ આ ખૂટે છે કે તમે 4 વેદોનું વિભાજન કર્યું, સારું કામ કર્યું છે, પણ જે કરવું જોઈએ એ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ નથી કર્યું. તમે પુરાણો બનાવ્યા જેની અંદર વેદોના અર્થને ખોલી નાખ્યા છે, સારું કામ કર્યું. આમ જનતાને પણ વેદો સમજાશે. પણ પુરાણોની અંદર એટલું બધું તમે વિસ્તારથી બધું વર્ણન કર્યું છે, લોકોને ખબર નથી પડતી શું કરવું જોઈએ. તમે બ્રહ્મસૂત્ર જેવો અઘરો ગ્રંથ બનાવ્યો જે વિદ્વાનો પૂરતો સીમિત થઈ ગયો. બીજા આમ જનતાના લોકો એ પ્રાપ્ત ન કરી શકે. એટલે આ પ્રમાણે
આ તમે બનાવ્યા ગ્રંથો સારા છે, પણ એવો એક ગ્રંથ બનાવો કે જેના દ્વારા તમને શાંતિ થાય. અને અત્યારે આ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણચંદ્ર વિચરણ કરે છે, એ કૃષ્ણ ભગવાનના ચરિત્રનો એક ગ્રંથ બનાવો. અને ગ્રંથ બનાવશો તો તમને શાંતિ થશે. ભગવાનના લીલા ચરિત્રોનું પાન કરો, ગાન કરો તો તમને આનંદ આવશે. અને ખરેખર વ્યાસજીને આ પ્રમાણે નારદજીએ ઉપદેશ આપ્યો અને વ્યાસજીએ આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. જમણા હાથે કલમ લીધી અને વ્યાસજી સમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠા છે અને લખવાનો પ્રારંભ કરવાની તૈયારી કરી રહ્યા છે. નારદજી કહે છે કે વ્યાસજી, જો મારો તમને અનુભવ કહું, ઘણી વખત આપણે આપણી વાત કરતા હોઈએ છીએ, કોકને પ્રેરણા મળે એટલા માટે. અને આજે નારદજી કહે છે કે જો હું તો દાસીનો પુત્ર હતો, એક સામાન્ય દાસી, નોકરાણી આપણે કહીએ, નોકરાણી, એનો હું દીકરો હતો. અને અમારા ગામની અંદર સંતો આવ્યા અને હું સંતોની સેવા કરતો હતો. મારી પર સંતો રાજી થઈ ગયા અને ગામમાંથી વિદાય લેતા મને આશીર્વાદ આપ્યા, જેના દ્વારા મને ભગવાનના દર્શન થવા લાગ્યા. અને મારી માં કંઈક બહાર ગયેલી હતી અને આવતી હતી, એમાં એને સર્પદંશ થયો અને સર્પદંશ થતા એ મૃત્યુ પામી. અને હું તો ઘરેથી નીકળી ગયો, એક ઝાડના છાંયે બેઠો હતો અને ત્યાં ભગવાનના મને દર્શન થયા સંતોની વાતો સાંભળીને. અને મેં ભગવાનને વિનંતી કરી કે ભગવાન, તમારા મને દર્શન થયા છે તો હવે હંમેશને માટે તમારા દર્શન મને થતા રહે. ત્યારે ભગવાને કહ્યું કે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. આ જન્મમાં તને મારા હંમેશને માટે દર્શન નહીં થાય. અને પછી નારદજી કહે છે કે બીજા જન્મની અંદર હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે ઉત્પન્ન થયો અને મારું નામ નારદા પાડવામાં આવ્યું, અત્યારનો આ જન્મ. અને આ ભગવાને મને વીણા આપેલી છે, વીણા લઈ અને હું બધી જગ્યાએ ફરું છું, ગાઉં છું અને ભગવાનનો મહિમા બધાને કહું છું. અને જે જે મને મળે એને ભગવાનની વાત કરું છું. એટલે આ સંતો ભગવાનની દરેકને વાત કરે, કારણ કે એને ભગવાન મળી ગયા છે. એટલે ભગવાનના સંત મળે એવું દુનિયામાં કોઈ સુખ નહીં, અને ગરીબ રહો એવું કોઈ દુઃખ નહીં.